આ આર્ટ જોઈને અને રાજુભાઈને એમના સનને જ્યારે ઓફિસે મળવા આવ્યા હતા ત્યારે બી મને એમની સાથે વાત કરીને અમે કદાચથી થોડો ટાઈમ જ વાત કરી બટ ઇટ વોઝ એટલી મજા આવી ને એટલું ડીપ થોટ્સ હતા એમના અને એમનું જે પેશન છે એ જોઈને લાગ્યું કે અગર કોઈ બી હું બી અગર કંઈ બી મારા વર્કમાં કરતો તો આટલા પેશનથી કરું અને દેટ વોઝ વેરી ઇન્સ્પાયરિંગ કે મને બહુ ગમ્યું કે એમના સન અને હવે એમની ફેમિલીને આજે મળ્યો ત્યારે લાગ્યું કે એવરીવન ઇઝ સો ઇન્વોલ્વ ઇન ધીસ સચ અ બ્યુટીફુલ નો આર્ટ જે કદાચથી આપણને રોજ એટલું ફિલિંગ ના આવે બટ આજે મને એવું થઈ છે કે ઇટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ ઇન આપણી લાઈફમાં એટલે થેન્ક યુ રાજુભાઈ અને તમે મને અહીંયા બોલાવ્યો એટલું રિસ્પેક્ટ આપ્યો એના માટે થેન્ક યુ અમદાવાદમાં જન્મ થયો. હું એક ચિત્રકાર ફેમિલીમાંથી આવ્યો છું જ્યાં મેં સતત ને સતત ચિત્રને બહુ નજીકથી નિહાળ્યું છે અને મેં જે ચિત્ર કરવાની જે ટેકનિક હતી એ ટેકનિક અમારા મોટાભાઈ પાસેથી શીખી હતી. એ બામ્બુ સ્ટિકથી કરતા હતા અને મેં એક લાકડાની જે સરી હતી એનાથી લાકડાની અલગ અલગ સરીઓથી મેં આ પેઇન્ટિંગ બનાવ્યા અને કેનવાસની અંદર મેં એક્રેલિક વાપર્યું છે અને પેપર ઉપર મેં ઇંક વાપરી છે. પણ આ બંને મીડિયમ સાથે તો બરાબર છે પણ મેં ત્રીજું મીડિયમ એક એવું લીધું છે ટેરાકોટા છે જે આપણે ગુજરાતીમાં એને તાવડી કહે છે. એ તાવડી ઉપર પણ એ ટેક્સચર લેવાની જે મને મજા આવી અને જે કામ કરવાનું આવ્યું એ મારા માટે બહુ અનેરો આનંદ હતો.